નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગામને પાદરે, વગડે કે સીમાડે આવા સુરધનના પાળિયા તમને ધરતી ઉપર ખોળેલા જોવા મળે છે। ધર્મ માટે ગાયોની વારે ચડીને અથવા બહેન દીકરીઓની રક્ષણ અર્થે દુશ્મનોને પડકારતા, ધીંગાણું કરી દુશ્મનોને ડારતા કે મારતા, ક્યારેક વીર ગતિને પણ પામતા હતા। અને ત્યારે ગ્રામજનો દ્વારા ગામના સુરધનની શૌર્યગાથાનો ઇતિહાસ ધબકતો રાખવા તેમને પૂજવા માટે ખાંભી અથવા પાળિયા ખોડતા હતા। અનેક ગામોમાં પાળિયાઓ ઇતિહાસ બતાવતા ઊભા છે। ખેડા તાલુકાના સમાદરા ગામે પણ એક આવો સુરધનનો પાળિયો છે। અને આપણે વાસણા ખુર્દ ગામે એક પ્રસંગમાં ગયા હતા અને અહીંયાથી પસાર થયા, પાળિયો જોયો, પરંતુ શરૂઆતમાં તો આપણે અહીંયાથી નીકળી ગયા હતા, પરંતુ સામેથી એક ખુમરવાડના દિલીપભાઈ છે, એમણે કોઈ નમકીનની એજન્સી લીધી છે, ગાડી લઈને અહીંથી પસાર થયા, એમની સાથે વાત કરતા હતા। એ દરમિયાન બે બહેનો અહીંયા દર્શન કરતા હતા, એટલે પછી આપણે પાળિયાનું કવરેજ કર્યું। એ પછી હવે જોવો મજામાં ને? શું લઈને આવ્યા છો? ગોકુલ હા ગોકુલની એજન્સી લીધી છે એમ ને? હા આ પાળિયો શેનો છે ખબર છે તમને? આ પાળિયો શેનો છે ખબર છે? ના તમે પગે લાગ્યા તો આ તો લાગુ જ છે। પગે લાગો જ છો તમે? અચ્છા, જ્યારે જાવ તો પણ શેનો પાળિયો છે ખબર છે તમને? શેનો પાળિયો છે ખબર છે? આનું તો મંદિર કે કુરધન બાપાનું ને? હે? કુરધન બાપાનું? હા, કુરધન બાપા કુરધન બાપાનું છે એમ? હા, તમને ખબર છે? એ કઈડા એટલે એમને ખબર ભાઈ। તમને ખબર છે કેટલા વર્ષથી? હવે અમે જાણવા હતા પાણીએ જોયા તો હમણાં ઓછલો કરે કે એમને એમ જ હતો વાડમાં। તમે અહીંના છો? હા। સમાજના? શું નામ તમારું? પણ અહીંયા સુરધનના તમે જાત્રા દર્શન કરો છો અહીં, બરોબર? એમને પૂછી જો। હા અમને બધું ખબર હશે। અને આ પાળિયાનું થોડું કવરેજ કરતા હતા એ દરમિયાન જ આ વડીલ આવ્યા અને એમણે આપણને પૂછ્યું કે ક્યાંથી આવ્યા અને શું છે ને એવું બધું, એટલે પછી એમની સાથે જ આપણે વાર્તાલાપ કર્યો। ગામ કયું? સમાદરા સમાદરા છે। અને પાળિયો શેનો છે દરબારી અને કેમ લગાવ્યો છે પાળિયો? લગાવ્યો નહીં, હા, આ પહેલાના શક્તિ ગાયોની વહારે ચડ્યા હતા અને એ દરમિયાન અહીંયા વીરગતિ પામ્યા હોવાનું તેમણે તેમની માહિતીમાં જણાવ્યું છે। તમે અહીંના જ છો? હું એનો જ છું, પોતે ભૂવો જ હું છું। અચ્છા વધ તમે છો એમ ને? અને આનું ઉત્સવ એવું કંઈ ઉજવાય છે ક્યારે? ઉજવાતું નહીં, પણ 12 મહિને એકવાર એને સિગરેટ અને ઠોઠા હા, અને અફણ આલીએ એ ક્યારે કયા દિવસે આપવાનું? અમે નવા દાડમ નોરતામાં પછી આલી દઈએ નોરતા નવા દાળ અને નાગ પચમના દાળ દૂધ મેળ દઈએ। નાગ આવસ 12 મહિને એકવાર જ। એમ? બરાબર। શું નામ તમારું? ભૂપાભાઈ કસનભાઈ જાદવ। અને કેટલા વર્ષ થયા તમારે? મારા 1/58 જન્મ તારીખ। અચ્છા પડેના ને તે માટે ભેગો આવતો રહ્યો છે, અચ્છા, માતા ભેગો। હા। અને તમે જે અહીંયા પૂજાની તમે જ કરો છો? હું પૂજા સેવા 12 મહિને કરું છું, કાયમ દીવો કરું છું। બરાબર। અને આ વડીલ પાસેથી જે માહિતી આપણને મળી છે એ જ આપણે અત્યારે શેર કરી રહ્યા છીએ। આમનું નામ ખબર છે? આમનું નામ જોરાવર જાદવ છે। જોરાવર જાદવ। અને મોટા ભાઈનું નામ ખબર છે? ના, એ કઈ સારું ખબર એમનો છે। પણ એમનો પાળિયો ક્યાં છે? એમનો પારી રહ્યો પેપા પણ દેખાય રોડ ઉપર છે? રસ્તા નાકા ઉપર જ છે, આવડી ત્રિકોણમાંથી। તો એ જોતો જઉં છું, કોઈને ખબર જ પૂછી લઉં। બત્તી લાગે એટલે હું જોઉં મારે પેલું આમ કર। હા, એટલે વાસણા બધા જાય તો અહીં વરીને દર્શન કરીને જાય? હા, અમારો દરબારો બહેરો આવે ને આગો ઓળીને આપણે ફંટાઈને જાય છે। હવે માથે આગું ઓડીને જાય? આગો ઓળીને જાય, બરોબર। આગું ના ઓળે તો હજી પરસો બતાવી દીધી, હા રહીને જાય હા કંટાળી। બરોબર। આ બધી તો અમની હતી? આ અમને નહીં, આ ટેકરે અફાણ પેલું પીવાતું હતું। અચ્છા, તો પછી શું 12 થયું? મહિને બધા ગળિયા ભેગા થઈને, હા ગળિયા અમારા દાદાઓ ભેગા થઈને હા અને આ ટેકરે અફાણ પીતા હતા ઓનાનું। હા, આમના નામનું? બરોબર। પછી એ બંધ થઈ ગયો ત્યારે? અત્યારે એ નહીં, અમે એમને આપીએ છીએ। હા, એમને ખાલી નિવેદન 12 મહિને? બરાબર। અને ઢોર બોર ગમે તે બંધાતું ના હોય, બાધા રાખે તો બંધાય, જતો આવતો ને કોઈક બાધા રાખે તો બંધાય। બરાબર। હું તમારી પેઢીનો છું ને, મને અગરબત્તી દીવો આપ્યા વગર સમજાવશો કે તો બેહાડવા? તે અમને પહેલું આલ્યું, હા પછી તો ગયા હા તે ત્યારે અમારા માતાનું એ કરીને તારે બોલ્યો કે મારે હું તમારે ભેગો પૂજાવું છું ત્યાં।
અને આ ગામ સમાદરા તમારા સમાદરા ગામ અને આ પાળીઓ આ છે કેટલા વર્ષ જૂનું હશે? આ તો 100 વર્ષ ઉપર 150-200 વર્ષ થઈ જાય. 150-200 વર્ષ હશે એવું છે. 100 વર્ષ ઉપર થઈ જાય. અને ગામમાં હજાર કહો તોય બરોબર. 1000 વર્ષ. અને જાદવના કેટલા ઘર હશે ગામમાં? અત્યારે તો 40 છે. 900 વીઘો ઓટો, 400 વીઘો ઓટડી. આ જમીન જ બધી જાદવની. જાદવની બધી. અને આ પારિયા જાદવના જાદવના પારિયા પેઢીના અને જાદવના ઘર છે અત્યારે સમાધાન. છે એમાં. અમે જે આ પેઢીમાં જ આવીએ. તમે પેઢીના જ છો? ઓની જ પેઢીમાં આવીએ. બરોબર. પેઢીની પેઢી. અને પણ ભાઈનું અમે સારો કર્મ કરેલો એટલે ઓને પૂછતા છે અને અમને વંશ વધારો આલ્યો. ના ના સારું. અને પાળિયા તો હોવા જોઈએ ને, સુરધન તો પાળિયા હોવા જોઈએ ને. આમાં રબારી ગોગા કે અમે હુદન કહીએ પણ આ ગોગો તે કહેવાય ને કોઈ કહેવાય હુદન કે આપણો દરબારી હા. અસલ ગાય કુંવાસી વારે ચડેલો ચડે. હા હા બરોબર. તો પારિયા બને ને એમને ન બને. ના બને ને. તરત જ બને. હા પાળિયા. કોમમાં હા આવા એ એમની જ મિલિટરી અંગ્રેજના રાજ વખત વડોદરા. બરોબર. એ વડોદરાથી જે સરકાર ગવર્મેન્ટ સરકાર આવી જો તમે ફરો એટલી તમારી જમીન તે 900 વીઘો ઓટો ને 400 વીઘોનું ઓટડી મળી. અમારું ઓટડીમાં માથેવ છે અમારા જાદવના. વાટડીમાં? હા 400 વીઘો જમીન. વાટડી એટલે ક્યાં આપેલું ખેડા? અહીંયા આવ્યું અહીં થઈને અચ્છા પાછા. અહીંથી વાટડી બીજું જોઈએ વાટડી. હા વાટડીઓ બીજું નદી હશે. આવી આપા નદી ને પેલી માધેવ વચ્ચે તો બરોબર. તોય પાછો ઓનો ભાઈ છે. હા મંદિર બનાવ્યું છે એની ઉપર હાફ દોરેલો છે એ જ ઓનો ભાઈ છે. તો મિત્રો, બહેન દીકરીઓ અને ગાયોની વહારે આવતા ધર્મની રક્ષા કરતા વીરગતિ પામેલા આવા અનેક સુરધનોના પાળિયા તમને ઠેર ઠેર જોવા મળશે. દરેકનો એક ખાસ ઇતિહાસ હોય છે. ક્યારેક કોઈ ઇતિહાસ પુસ્તકોમાં વાંચવા ન મળે અને ગૂગલમાં સર્ચ મારવાથી પણ ન મળે, પરંતુ આ રીતે જ લોકકિત દંતકથા પ્રમાણે વાતો સાંભળીને, જે વડીલોએ વાતો કરી હોય, સાંભળી હોય, એ આપણે આ રીતે એને જાણી શકીએ છીએ. અને એ રીતે જ આપણા સુરધનના અતીતની આ દંતકથાઓનો ઇતિહાસ સચવાયેલો રહે છે. અને એ પૈકી જ આપણે ખેડા તાલુકાના સમાદરા ગામે આવેલ સુરધનના પાળિયાનો વિડીયો શેર કરીએ છીએ. આપણા ગામમાં પણ આવા સુરધનના પાળિયા હોય તો એની કથા, એનો ઇતિહાસ જાણી અમને જણાવો, અથવા આપ ખુદ એની જાણકારી મેળવી સોશિયલ મીડિયા પર શેર કરો. જેપી સિરીઝના વિડીયો જોતા રહો. જય સુરધન દાદા.